નમસ્કાર, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। અત્યારે આપણે ઊભા છે રાજપીપળા વડિયા જકાતનાકા ખાતે। આ માર્ગ કેવડિયા તરફ જાય છે। રાજપીપળા નર્મદા પોલીસ દ્વારા અહીંયા બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે। ગઈકાલે જે ઘટનાક્રમ થયો હતો, જેમાં જે 13 ઓગસ્ટના દિવસે ગરડેશ્વરના જે કેવડિયાના જે બે યુવકોની હત્યાનો જે મામલો હતો, આજે 13 ઓગસ્ટ છે। રાજકીય નેતા ધારાસભ્ય ચેતર વસાવા અને રાજકીય અગ્રણીઓ દ્વારા, આદિવાસી નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 13 ઓગસ્ટે કેવડિયા ખાતે જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, એમાં તમામ ગુજરાતના આદિવાસીઓને ઉમટી પડવા માટેની હાકલ કરવામાં આવી હતી અને આદિવાસી નેતાઓ પણ આવવાના છે, એ પ્રકારની વાતો વહેતી થઈ હતી। એ દરમિયાનમાં ગઈકાલે જે બંને મરણ જનાર યુવકોના પિતાના વિડીયો વાયરલ થયા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ આ કાર્યક્રમથી પોતાને અલગ કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે ધારાસભ્ય ચેતર વસાવા તેમના ઘરે પહોંચ્યા હતા। તેમની સાથે દર્શનાબેન દેશમુખ પણ હતા અને પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તળવી સહિતના રાજકીય આગેવાનો નેતાઓ હતા અને ત્યાં એમની સાથે વાતચીત કરી અને પછી તેઓ નર્મદા જિલ્લા એસપી કચેરી આવ્યા હતા અને તેમની સાથે પણ તેમને રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે બેઠક કરવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે અમે શાંતિપૂર્વક આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે અને પોલીસ અમને એનઓસી આપશે એવી એમણે સંભાવના વ્યક્ત કરી હતી। એક સકારાત્મક એપ્રોચ બતાવ્યો હતો, પરંતુ ગઈકાલે સાંજથી ઘટનાક્રમ બદલાઈ ગયો હતો। તંત્ર દ્વારા આ કાર્યક્રમની મંજૂરી નકારી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે બેરિકેડિંગ ગોઠવી દીધું હતું અને આજે સવારથી જ આદિવાસી નેતાઓને ડિટેન કરવામાં આવી રહ્યા છે। ધારાસભ્ય ચેતર વસાવા ક્યાં છે અત્યારે અમને ખબર નથી। આગળના દ્રશ્યો અમે તમને કેવડિયા ગરડેશ્વરથી પણ બતાવવાના છે, તો નર્મદા લાઈવની આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરી રાખજો।